જવામર્દ ધારાસભ્ય હીરા સોલંકી રાજુલા પંથકમાં અનરાધાર કમોસમી વરસાદ વરસી પડતા સાંજથી લઈ સવાર સુધીમાં 10 ઇંચ કમોસમી વરસાદનું પાણી વરસ્યું હતું। કાઠિયાવાડી કહેવત મુજબ 12 મેઘ ખાંગા થયા હતા। શહેર સહિત ગામડાઓમાં કમોસમી વરસાદનું પાણી વરસી પડ્યું હતું, જેને લઈને રાજુલા તાલુકાના ઉછિયા ગામે 50 જેટલા ખેત મજૂરો તેમજ નાના બાળકો સીમમાં પાણીમાં ફસાયા હતા। ઉછિયા ગામથી લોટપુર ગામ જવાના રસ્તે રસ્તાઓમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેની જાણ રાજુલાના જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી તેમજ પીપા મરીન પોલીસને થતા તાત્કાલિક મદદ માટે તેઓ ઉછિયા ગામે પહોંચ્યા હતા અને તેઓની સાથે ગ્રામજનો પણ જોડાયા હતા। પાણીમાં ફસાયેલ મજૂરોનું બચાવ કામગીરી કરી સફળતાપૂર્વક રેસ્ક્યુ હાથ ધરી ફસાયેલા તમામ મજૂરોને સલામત રીતે ખેતરોમાંથી બહાર કાઢી ટ્રેક્ટર મારફતે વાડીઓમાંથી સુરક્ષિત રીતે બહાર લાવી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું।